નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંજેસર ગામમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અગ્રણી સામાજિક કાર્યકર અંકિતભાઈ પટેલ દ્વારા પોતાના ફાર્મ હાઉસ પર પ્રોજેક્ટર સ્ક્રીન દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ ગ્રામજનો માટે કરવામાં આવ્યું છે, જેના કારણે ગામના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મોટા શહેરોમાં અથવા સ્ટેડિયમમાં જઈને મેચ જોવા સક્ષમ ન હોય તેવા લોકો પણ આ રોમાંચક મુકાબલો નિહાળી શકે તે માટે અંકિતભાઈ પટેલ આ આયોજન કર્યું છે। ખાસ કરીને જે લોકો માટે સ્ટેડિયમમાં જઈને ટિકિટ લઈને મેચ જોવી શક્ય ન હતી તેવા લોકો માટે આ આયોજન આશીર્વાદરૂપ સાબિત થયું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અંકિતભાઈ પટેલના ફાર્મ હાઉસ પર એકત્રિત થયા હતા અને પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચનો રોમાંચ માણ્યો છે। મેચ દરમિયાન લોકોમાં દેશપ્રેમ અને ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। મેચ નિહાળ્યા બાદ ગ્રામજનો અને પધારેલા ક્રિકેટ પ્રેમીઓ માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌએ એક સાથે ભોજન કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। અંજેસર ગામમાં અંકિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા આ આયોજન માત્ર ક્રિકેટ મેચ જોવાનું નહીં પરંતુ ગામજનોને એક સાથે જોડવાનો પણ એક સુંદર પ્રયાસ સાબિત થયો છે। સામાજિક એકતા અને રમત પ્રેમ પ્રત્યે પ્રોત્સાહન આપતું આ આયોજન ગામજનોમાં ચર્ચાનો વિષય બન્યું છે। આજ તારીખ 8/3/2026ના રોજ આજે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ T20 ફાઇનલનું જે લાઈવ પ્રોગ્રામનું કાર્યક્રમ અમારા અંજેસર ગામના આગેવાન શ્રી અંકિતભાઈ પટેલ દ્વારા એક સારું એક પ્રોગ્રામ કરવામાં આવેલો છે। કારણ કે જે લોકો ક્રિકેટ ખર્ચીને મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ના જઈ શકે એના માટે એમણે એક સર્વ સમાજને સાથે રાખીને અમારા ગામના અંજેસર ગામના આગેવાન શ્રી અંકિતભાઈ પટેલે એક સારું એવું એમના ઘરે લાઈવ પ્રોજેક્ટર રાખીને એક પ્રોગ્રામનું સારું એવું કર્યું છે, એનું સુંદર આયોજન કરેલું છે। તેમનો અમે ખૂબ અંજેસર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું નામ? પરમાર સમીર, અંજેસરના વતની।